આ સંતનો સ્વભાવ છે સાહેબ, કોઈને દુખી ન જોઈ શકે. અને હકીકતે કહું તો એ સંત શબ્દનો અર્થ એને જ કહેવાય કે જે વ્યક્તિ બીજાના દુઃખમાં એને સાથ આપે, એને મદદરૂપ કરે, એ દરેક વ્યક્તિ સંત છે. પછી એને કદાચ કેસરી કપડાં પહેર્યા હોય, પીળા કપડાં પહેર્યા હોય, સફેદ કપડાં પહેર્યા હોય કે પેન્ટ શર્ટ પહેર્યા હોય, જીન્સ ટી શર્ટ પહેર્યા હોય, એ કોઈને મદદરૂપ કરે ને એ સાચો સંત છે સાહેબ. કારણ કે સંત છે એ કોઈને રોતો ન જોઈ શકે. અને એમાંય બ્રાહ્મણ રોતો હોય અને મહાત્મા એ સંત મહાત્મા જોવે, એ દોષ લાગે એને. અરે હું તો ત્યાં સુધી કહીશ, આપણા કુલગુરુ, આપણે જેને આપણા ઘરે જે યજ્ઞ કરવા આવતા હોય ભૂદેવ, એને કુલગુરુ કહેવાય આપણા. એ કદાચ રોતા હોય અને યજમાનને ખબર હોય છતાં પણ જો એને મદદરૂપ ન થાય ને તો એ યજમાનની સંપત્તિ હોય ને એ વહી જાય છે સાહેબ. સ્વસ્ય દુઃખસ્ય કારણમ